યુસીસી કે જે 25 માર્ચે વિધાનસભા ગૃહમાં લેવાશે। યુસીસી વિધેયક વિધાનસભા ગૃહમાં લેવાશે। આજે યુસીસી કમિટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે। યુસીસી કમિટીના ચેરપર્સન અને બે ટીમે આ જે ટીમ હતી તેણે રિપોર્ટ સોંપ્યો છે। વિધેયક પસાર થયા બાદ કાયદો બનતા યુસીસી લાગુ થશે। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશમાં ગુજરાત બીજું રાજ્ય બનશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોન લાઈવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, કઈ તારીખે વિધેયક લાવવામાં આવશે વિધાનસભા ગૃહમાં અને કયા કયા મુદ્દાનો સમાવેશ, શું વધારે વિગત? પૃથા 25મી માર્ચના રોજ જે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે, એ દિવસે રાજ્ય સરકાર વિધાનસભા ગૃહની અંદર યુસીસી વિધેયક લઈને આવશે। યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતની અંદર લાગુ કરવા માટે થઈ અને 4 ફેબ્રુઆરી 2025ના રોજ જે કમિટીની રચના થઈ હતી એ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની કમિટીએ આજે ગુજરાત સરકારને ફાઇનલ રિપોર્ટ સબમિટ કર્યો અને ફાઇનલ રિપોર્ટ સબમિટ કરતાની કલાકોની અંદર જ સરકાર કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ વિધેયક રજૂ કરવાની બાબત લઈને આવી અને કામકાજ સલાહકાર સમિતિની બેઠકની અંદર 25મી તારીખ નક્કી કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભાની અંદર આ યુસીસીનું વિધેયક એ 25મી તારીખે રજૂ થશે, તેના ઉપર ચર્ચા થશે અને ચર્ચા પૂરી થયા બાદ તેના ઉપર મતદાન પણ થશે। જ્યાં સુધી વિધાનસભા ગૃહની અંદર વિવિધ પક્ષોને સંખ્યાબળની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું એટલે કે શાસક પક્ષનું સંખ્યાબળ સૌથી વધારે હોવાથી આ વિધેયક પસાર થશે, તેમાં કોઈ બે મત નથી। જે વિધેયક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, રિપોર્ટની જો વાત કરીએ તો કમિટીએ લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવાતા સંતાનોના મુદ્દે આ યુસીસીના ડ્રાફ્ટની અંદર વધારે ભાર મૂક્યો છે। આ ઉપરાંત તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું રહે એ માટે આ ડ્રાફ્ટની અંદર ભલામણ કરવામાં આવી છે। મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને બાબત પણ આ ડ્રાફ્ટની અંદર વધારે ભાર મૂકવામાં આવ્યો છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ માહિતી મુજબ સરકાર હવે જે ડ્રાફ્ટ વિધેયક તૈયાર કરશે એ ડ્રાફ્ટ બિલની અંદર લિવ ઇન રિલેશન તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવશે। લિવ ઇન રિલેશનના કારણે જે વિવાદો ઊભા થાય છે એ વિવાદો ઊભા ના થાય અથવા તો જો વિવાદ ઊભો થાય તો તેનું નિરાકરણ કેવી રીતે હોઈ શકે તેની જોગવાઈઓ આ વિધેયકની અંદર જોવા મળશે। આ ઉપરાંત મુસ્લિમ સમુદાયની મહિલાઓને વધારે રક્ષણ મળે એ માટેની જોગવાઈ પણ આ યુસીસી વિધેયક ડ્રાફ્ટ વિધેયકની અંદર જોવા મળશે। સૂત્રોએ ત્યાં સુધીનો દાવો કર્યો છે કે લગ્ન જીવનમાં ઊભા થતા વિવાદમાં મુસ્લિમ સમુદાયની મહિલાઓને વધારે સુરક્ષા મળે, વધારે રક્ષણ મળે એ માટેની જોગવાઈ સરકાર કરી રહી છે। 25મી તારીખે આ વિધેયક પસાર થશે, એમાં કોઈ બેમત નથી, કારણ કે શાસક પક્ષનું સંખ્યાબળ વધારે છે। આ વિધેયક પસાર થયા બાદ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે અને જ્યાં સુધી સૂત્રોનો દાવો છે ત્યાં સુધી આગામી 3 થી 4 મહિનાની અંદર આ યુસીસી કાયદો ગુજરાતની અંદર લાગુ થઈ જશે અને ગુજરાત દેશનું બીજા નંબરનું એવું રાજ્ય બનશે કે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું રાજ્ય હશે। 1 વર્ષ પહેલા ઉત્તરાખંડ રાજ્યની અંદર આ યુસીસી લાગુ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ સરકારે આ કમિટીની રચના કરી હતી અને હાલની પરિસ્થિતિ મુજબ હવે સરકાર 25મી તારીખે આ વિધેયક લઈને આવશે। ચર્ચાના અંતે વિધેયક પસાર થશે અને કાયદો બનશે, કાયદો લાગુ થશે। દેશની અંદર ગુજરાત બીજું એવું રાજ્ય હશે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું રહેશે। જી પૃથા।